પ્રીતિબેન, તમારો સવાલ છે કે ભાગ 2 ની અંદર સમુદ્ઘાત વિશે વાંચ્યું પણ બરાબર સમજ નથી પડતી, તો એના પર પ્રકાશ પાડશો. બેન, સમુદ્ઘાત વિશે સમજવા માટે પહેલા 5 પ્રકારના શરીર સમજવા પડે. 5 પ્રકારના શરીર છે: ઔદારિક, વૈક્રિયક, આહારક, તૈજસ અને કર્માણ. તેજસ અને કર્માણ શરીર દરેકે દરેક સંસારી જીવને હોય. પછી ભલે તે દેવ હોય, નારક હોય, મનુષ્ય હોય કે તિર્યંચ, 4 ગતિમાં દરેકને તેજસ અને કર્મણ શરીર હોય. કર્મણ શરીર એ તો જીવનું અવલંબન છે. તેજસ અને કર્મણ એ બંને શરીર ક્યારે પણ અલગ હોતા નથી. તે બંને શરીર જીવથી ત્યારે જ છૂટા પડે જ્યારે જીવનો મોક્ષ થાય. ત્યાં સુધી સાથે ને સાથે રહે. અહીંથી જીવ મૃત્યુ વખતે એક પૂતગલમાંથી નીકળીને બીજું પૂતગલ ધારણ કરે ત્યારે પણ તેની સાથે કર્મણ અને તેજસ શરીર હોય ને હોય જ. તો આપણને પણ અત્યારે પણ તેજસ અને કર્મણ શરીર તો છે જ, પરંતુ જે આ મોટું સ્થૂળ શરીર આપણને દેખાઈ રહ્યું છે ને, એને કહેવાય ઔદારિક શરીર. 5 શરીરમાં ઔદારિક શરીર સૌથી સ્થૂળ, વૈક્રિયક એનાથી સૂક્ષ્મ, આહારક એનાથી સૂક્ષ્મ, તેજસ એનાથી સૂક્ષ્મ અને કર્મણ સૌથી સૂક્ષ્મ. દરેકે દરેક મનુષ્ય તથા તિર્યંચને ઔદારિક, તેજસ અને કર્મણ શરીર હોય. ઔદારિક એટલે કેવું શરીર? તો ઔદારિક શરીર એટલે એવું શરીર કે જે સડી શકે, બગડી શકે, કપાઈ શકે, મર્યા પછી એનું ક્લેવર એટલે કે મળદું પડ્યું રહે. અને જે દેવો છે, બધા જ પ્રકારના દેવો અને નારકો, એને વૈક્રિય શરીર હોય. તે શરીર સડે નહીં, બગડે નહીં, કપાય તો પાછું પારાની જેમ ભેગું થઈ જાય. મર્યા પછી એનું ક્લેવર વિસરાલ થાય એટલે કપૂરની ગોટીની જેમ ઉડી જાય હવામાં. કપૂરની ગોટી પડી હોય તો પડી કેવી એકદમ ખલાસ થઈ જાય, એવી રીતના એ વિસરાલ થઈ જાય. પછી આ જે વૈક્રિય શરીર હોય દેવોનું ને નારકોનું, એ અલગ અલગ અનેક સ્વરૂપ ધારણ કરી શકે. દ્રશ્ય અદ્રશ્ય થઈ શકે. એને દેખાવું હોય તો દેખાય, ના દેખાવું હોય તો અદ્રશ્ય. પછી આકાશ પર ચાલી શકે ને ભૂમિ પર પણ ચાલી શકે. આમ બધા જ દેવ અને નારકોના શરીર મેં, નારકો પાસે કેટલા શરીર હોય? 3: વૈક્રિય, તેજસ અને કર્મણ. હવે આહારક શરીર કોને કહેવાય? તો કે 14 પૂર્વધર મહાત્માને તપ વગેરે યોગે કરીને એમને એક પ્રકારની આવી લબ્ધિ ઉપજે, અથવા તો પરમ રિદ્ધિધારી 6ઠ્ઠા ગુણ સ્થાનવર્તી મુનિને શ્રાવકને નહીં. તત્વમાં કોઈ શંકા થતા અથવા તો અરિહંત કેવડી કે શ્રુત કેવડીના દર્શન કરવા માટે યોગ બળથી પોતાના મૂળ શરીર તેજસ અને કર્મણ એ બંને મૂળ શરીર કહેવાય, તો એને છોડ્યા વિના પુરુષ આકારનું, એક હાથનું, શુદ્ધ સ્ફટિક જેવું સફેદ બહુ સુંદર પૂતળું મસ્તકના મધ્યમાંથી નીકળે અને એક અંતઃમુહૂર્ત સુધી બનેલું રહે, પછી બીજું બની શકે. તેને આહારક શરીર કહેવાય. ખ્યાલ આવ્યો? આહારક શરીર. અને એ જે કાર્ય માટે એ આહારક શરીર બન્યું હોય, એ કાર્ય પૂરું થાય એટલે આ શરીર ફરીથી પોતાના સ્થાનમાં પ્રવેશી અને વિલય થઈ જાય. હવે તેજસ શરીર સમજો. વીજળી જેવી શક્તિને ધારણ કરવા વાળી તેજસ વર્ગણાથી સૂક્ષ્મ સ્કંદોથી તેજસ શરીર બનેલું છે. તેજસ શરીર પ્રવાહ રૂપે અનાદિકાળથી સંસારી જીવની સાથે ચાલ્યું જ આવે છે. તેજસ શરીર સ્થૂળ શરીર જેવડું જ હોય, જે આપણું આ ઔદારિક શરીર છે જેવડું બી,
કોઈ સાઈઝમાં નાનું હોય, કોઈ મોટું હોય, તો એના જેવડું જ એમનું તેજસ શરીર હોય. તેજસ શરીર ગરમી કરે, આહાર પચાવવાનું કામ કરે, શરીરના અમુક અંગ ઘસવાથી ગરમી જણાય ને, 2 હાથ ઘસો તો હથેળી ગરમ થાય ને, એ કોના કારણે? આ તેજસ શરીરના કારણે. કાંતિ, દીપ્તિ, રતાશ, તાવ આવવો, એ બધી તેજસ પરમાણુઓની ક્રિયાઓ છે. સૂક્ષ્મથી બાદર એટલે નાનાથી મોટા દરેક સજીવને તેજસ શરીર હોય. હવે કારમાણ શરીર, 8 કર્મોના સમૂહને કારમાણ શરીર કહેવાય. જે તેજસ શરીર કરતા સૂક્ષ્મ છે, તે પણ સ્થૂળ શરીર જેવડું જ છે. તેજસની માફક જ રહે. સ્થૂળ શરીરની અંદર પીડા થાય અથવા ક્રોધ થાય, એ જ કારમાણ શરીર. વેદનાનો અનુભવ જીવ કરે, પરંતુ વેદના થવી તે કારમાણ શરીરને લીધે થાય. કારમાણ શરીર એ જીવનું અવલંબન છે. કર્મ ના હોય તો જીવ મુક્ત થઈ જાય, તો કારમાણ શરીર જીવનું અવલંબન છે. તેજસ અને કારમાણ એ બંને શરીર ક્યારે પણ અલગ હોતા નથી. તો આ 5 પ્રકારના શરીરની સમજણ પડી. હવે એ સમજો કે પ્રદેશ કોને કહેવાય? આત્મા પ્રદેશ. આત્મા પ્રદેશ તમે વારંવાર વાંચશો સમુદ્ઘાત વખતે, તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પ્રદેશ એટલે શું. તો એ કલ્પના કરવાની છે કે આત્માના નાનામાં નાના હિસ્સાને પ્રદેશ કહેવાય. આવા અસંખ્ય પ્રદેશ છે આત્માના, અને આખા શરીરમાં વ્યાપીને રહેલા છે. કલ્પના કરો, એક કપડામાં જેમ આડાને ઊભા તાર હોય છે, તેમ આખા શરીરમાં આડીને ઊભી લાઈનની કલ્પના કરો. આડીને ઊભી લાઈન જ્યાં જ્યાં એકબીજાને કાપે છે, તે દરેક બિંદુએ આત્મા પ્રદેશની કલ્પના કરો. આ ખાલી સમજવા માટે ઉદાહરણ આપ્યું છે. હવે તમને આટલું સમજ્યા પછી સમુદ્ઘાત સમજાશે. પેલા સમુદ્ઘાત એટલે શું, કોને કહેવાય સમુદ્ઘાત? તો કે પોતાનું મૂળ શરીર છોડ્યા વિના, તેજસ અને કારમણ રૂપ મૂળ શરીરને છોડ્યા વગર ઉત્તર દેહની સાથે સાથે જીવ પ્રદેશોના શરીર બહાર નીકળવાને સમુદ્ઘાત કહે છે. તો જીવ પ્રદેશ આપણી અંદર જે રહેલા છે, એ આ મૂળ શરીરને છોડતું નથી, અને એના પ્રદેશો અમુક શરીરની બહાર નીકળે છે, એને સમુદ્ઘાત કહેવાય. આપણે કે ને, એક પગ ઘરમાં ને એક પગ બહાર, એમ. એ મૂળ શરીરને ના છોડે, મૂળ શરીરની સાથે કનેક્ટેડ હોય, અને અમુક આત્મા પ્રદેશો બહાર નીકળે. તો આવા સમુદ્ઘાત 7 પ્રકારના છે. વેદના સમુદ્ઘાત, કસાય સમુદ્ઘાત, વિક્રિયા સમુદ્ઘાત, મરણાંતિક સમુદ્ઘાત, તેજસ સમુદ્ઘાત, આહાર સમુદ્ઘાત અને કેવડી સમુદ્ઘાત. દરેકને આપણે શોર્ટમાં સમજી લઈએ. જો તીવ્ર પીડાનો અનુભવ થાય, એકદમ તીવ્ર શબ્દ આમાં બહુ મહત્વનો છે, ત્યારે મૂળ શરીર છોડ્યા વિના આત્મ પ્રદેશોનું બહાર નીકળવું, એને વેદના સમુદ્ઘાત કહેવાય. એવી રીતના તીવ્ર કસાયના ઉદયથી મૂળ શરીરને છોડ્યા વિના બીજાનો ઘાત કરવા માટે આત્મા પ્રદેશોનું બહાર નીકળવું, તેને કસાય સમુદ્ઘાત કહેવાય. હવે ખ્યાલ આવે ને? આ પ્રદેશો સમજાય, અને આત્મા પ્રદેશ કોને કહેવાય, અને મૂળ શરીર કોને કહેવાય? તેજસ અને કારમણ રૂપ મૂળ શરીર. એ છોડ્યા વગર એના અમુક પ્રદેશો આત્માના બહાર નીકળે, શરીરની બહાર, એને સમુદ્ઘાત કહેવાય. હવે વિક્રિયા સમુદ્ઘાત, તો મૂળ શરીરને છોડ્યા વિના કોઈ પણ પ્રકારની વિક્રિયા કરવા માટે આત્મા પ્રદેશોનું બહાર નીકળવું, એને વિક્રિયા સમુદ્ઘાત કહેવાય. કોઈ પણ પ્રકારની વિક્રિયા એટલે કે જેમ દેવો પોતાના વેશ બદલે, શરીર બદલે, એ બધી વિક્રિયા કહેવાય. એમના આત્મા પ્રદેશો મૂળ શરીરને છોડ્યા વગર બહાર નીકળે. મરણાંતિક સમુદ્ઘાત, હવે મૃત્યુ વખતે મૂળ શરીરને છોડ્યા વિના જ્યાં આ આત્માએ ક્યાંક આગામી આયુષ્ય બાંધ્યું હોય, તે પ્રદેશને સ્પર્શવા માટે
આત્મા પ્રદેશોનું બહાર નીકળવું એને મરણાંતિક સમુદ્ઘાત કહેવાય. જો અહીંથી મૃત્યુ પામીને જે ગતિમાં જ્યાં જન્મ લેવાનો હવે આના પછી ત્યાં કને આત્મા પ્રદેશોનું આ મૂળ શરીર ના છોડે. એટલે સમજી લો કે એમનો એક છેડો અહીંયા જ હોય અને એ આત્માનો તો સંકોચ વિસ્તારનો ગુણ છે ને, એટલે એનો બીજો છેડો ત્યાં પહોંચી જાય જ્યાં જન્મ લેવાનો છે. ત્યાં એનો એક પગ ત્યાં પહોંચે ને પછી અહીંયાથી પગ બહાર નીકળે. ખ્યાલ આવ્યો? એક છેડો ત્યાં પહોંચે આત્માનો, પછી અહીંયાથી પોતાનો મૂળ બીજો જે છેડો છે એ અહીંથી નીકળીને પૂરેપૂરો આત્મા ત્યાં પહોંચી જાય. ખ્યાલ આવ્યો? એને મરણાંતિક સમુદ્ઘાત કહેવાય. તેજસ સમુદ્ઘાત. હવે આમાં બે પ્રકારના તેજસ સમુદ્ઘાત છે, શુભ તેજસ સમુદ્ઘાત અને અશુભ તેજસ સમુદ્ઘાત. પહેલા અશુભ સમજો. પોતાના મનને અનિષ્ટ ઉત્પન્ન કરનાર, એટલે પોતાના મનને કોઈ દુઃખ, તકલીફ, અયોગ્ય વસ્તુ મનમાં કંઈ ઉત્પન્ન કરનાર એવું કોઈ અન્ય કારણ જોઈને જેમને ક્રોધ ઉત્પન્ન થયો છે એવા સંયમના નિધાન રૂપ, હમણાં ઓલું સમજાવ્યું ને આહારક શરીર, તો એ આહારક શરીર સમજાશો તો આ તેજસ સમુદ્ઘાત પણ સમજાશે. તો સંયમના નિધાનરૂપ મહામુનિના મૂળ શરીરને છોડ્યા વિના સિંદૂરના ઢગલા જેવા પ્રકાશવાળું, 12 યોજન લાંબુ ને 9 યોજન અગ્રવિસ્તારવાળું, બિલાડાના આકારવાળું એક પૂતળું ડાબા ખભામાંથી નીકળીને ડાબી તરફ પ્રદક્ષિણા દઈને હૃદયમાં રહેલ વિરુદ્ધ વસ્તુ જે અંદર ઉત્પન્ન થઈ છે અનિષ્ટ વસ્તુ એને ભસ્મીભૂત કરીને તે જ સંયમી મુનિ સાથે પોતે પણ ભસ્મીભૂત થઈ જાય છે. જેમ કે દ્વૈપાયન મુનિને આવી જ રીતના એમને ખૂબ ક્રોધ ઉત્પન્ન થયેલો, તો એ અશુભ તેજસ સમુદ્ઘાત છે. આને અશુભ તેજસ સમુદ્ઘાત કહેવાય. એ મહામુનિ જ કરી શકે. હા, કોઈ શ્રાવક ના કરી શકે. લોકને એટલે આ જે સમુદ્ઘાત થયો તે અશુભ તેજસ સમુદ્ઘાત. હવે જે કહું છું એ શુભ તેજસ સમુદ્ઘાત. લોકને વ્યાધિ, દુષ્કાળ એનાથી પીડિત જોઈને જેને દયા ઉત્પન્ન થાય છે, દયા ઉત્પન્ન થઈ છે એવા પરમ સંયમના નિધાન મહર્ષિના મૂળ શરીરને છોડ્યા વિના પહેલા કહેલા દેહ પ્રમાણ વાળું, હમણાં જે દેહ પ્રમાણ બતાવ્યું એ દેહ પ્રમાણ વાળું પણ શુભ આકૃતિ વાળું પૂતળું જમણી તરફ પ્રદક્ષિણા કરીને વ્યાધિ, દુષ્કાળ વગેરે મટાડીને, એના માટે એ પૂતળું બનાવ્યું, એ બહાર નીકળે છે, વ્યાધિ, દુષ્કાળ વગેરે મટાડીને ફરીથી પોતાના મૂળ સ્થાનમાં પ્રવેશ કરે છે. એને શુભ તેજસ સમુદ્ઘાત કહેવાય. આ ખાલી સમજવાનું છે આપણે. અને હવે સમજો કેવડી સમુદ્ઘાત. કોઈ અરિહંત છે, એ કેવડીનું આયુષ્ય ઓછું છે, અલ્પ છે, એકદમ અલ્પ છે, અને બીજા 3 કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ, એની સ્થિતિ અધિક છે. આયુ કર્મની સ્થિતિ ઓછી છે બિલકુલ, અને આ બાકીના 3 કર્મની, નામ, ગોત્ર અને વેદનીય, એની સ્થિતિ અધિક છે. ત્યારે આયુષ્યની બરોબર આ બધા કર્મોની સ્થિતિ કરવા બધું એક સરખું કરવું પડે ને. મૂળ શરીરને છોડ્યા વિના આત્માના પ્રદેશોનું બહાર નીકળી લોકવ્યાપી થઈ જવું. કેટલું બધું વિસ્તરે, આખા લોક જેવડો છે ને એટલું વિસ્તાર પામે. અને લોકવ્યાપી થઈને જે બાકી રહેલા કર્મો છે એને એક સાથે પ્રબળપણે ખેંચીને સંપૂર્ણપણે ભોગવી લેવા, એને કેવડી સમુદ્ઘાત કહેવાય. ખ્યાલ આવ્યો? આ સમુદ્ઘાત 8 સમય સુધી રહે. સમય એટલે કેટલું નાનું માપ ખબર છે તમને? ઘણી વખત કીધેલું છે, બુકમાં પણ આપ્યું છે. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1માં 27 નંબરનો સવાલ વાંચજો, એમાં સમજાવ્યું છે કે એકવાર આંખ ખોલીને બંધ કરીએ એટલામાં અસંખ્ય સમય વહી જાય. તો 8 સમય એટલે કેટલો ઓછો સમય થયો.
તો આ સમુદ્ઘાત 8 સમય સુધી રહે. કેવડી સમુદ્ઘાત કર્યા પછી 5 લઘુ સ્વર અ, ઈ, ઉ, રૂ ને લું એનો ઉચ્ચાર કરીએ એટલો સમય 14મા ગુણ સ્થાને રહે. અને એટલા સમયમાં આત્માના મન, વચન અને કાયાના યોગનો સંપૂર્ણ નિરોધ હોય. ખ્યાલ આવ્યો? આ કેવડી સમુદ્ઘાત કહેવાય. તો વાંચજો, 1 વાર, 2 વાર, 3 વાર, ધીમે ધીમે મગજમાં બેસી જશે. આ સાંભળજો. ભાગ 1માં શરીર સમજાવ્યા છે 5 પ્રકારના. કયો સવાલ છે? 282 થી છે. 282 થી 287 સુધી છે. 288 સુધી. એ શરીર સમજો અને આ ભાગ 2માં આ સવાલ જવાબ વાંચજો સમુદ્ઘાત વાળો, અને આ સમજાવ્યું છે સાંભળજો એટલે ખ્યાલ આવી જશે. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.